કલા અને સંસ્કારી નગરી વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે, ત્યારે ગરવી ગુજરાતની અનોખી સોડમ પ્રસરાવતા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબાના દ્વિતીય સંસ્કરણની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ BRG CMD સરગમ ગુપ્તા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ નારી શક્તિ માટે CCTVથી સજ્જ સુરક્ષિત વાતાવરણ અપાશે, તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુઓનું વિશેષ સ્ટોલ પણ રાખવામાં આવશે। બસ આ વખતે પણ દર વખતેની જેમ ખૂબ સરસ તૈયારી છે। આપણે ઘણા બધા નવા ગરબા લાવ્યા છે। મા જગદંબાના ગરબા, શ્રી કૃષ્ણના ગરબા, રાસ, અને પણ એક વાતનું ખાસ મહત્ત્વ અમે જાળવ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે, બરોડાના ગરબા જે આખા વર્લ્ડમાં આટલા ફેમસ છે, એ જ પ્યોર મીઠા સૂરે, એ જ તબલાના તાલે ઝુમાવાના છે લોકોને, અને આજે નહીં વર્ષો વર્ષ ઝુમાવાના છે। તો બસ આપ સૌ જલ્દીથી તૈયારી કરી અને આવી જાઓ, બહુ મજા કરીશું। વડોદરાના ગરબા રેકોર્ડિંગ કરેલા બતાવવામાં આવ્યા, લાઈવ બતાવવામાં આવ્યા, તો ખ્યાલ આવ્યો કે આ કેટલી મોટી સાંસ્કૃતિક વિરાસત છે, અને મને બહુ ગૌરવ છે કે ઓથેન્ટિક ગરબાને સાચવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે। વડોદરાવાસીઓ બહુ સહકાર આપી રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ જે શરૂઆત અમે કરી હતી, એકચ્યુઅલી એક નાનું થોટથી કર્યું હતું કે જે આપણા સમાજમાં દિવ્યાંગ બાળકો ને એડલ્ટ્સ છે, વિમેન એમ્પાવરમેન્ટ અને યુથ એમ્પાવરમેન્ટ, એને પ્રોત્સાહન આપીએ ને એમને આગળ કરીએ, એ ઉદ્દેશથી અમે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું જે આઈડિયા હતું એ આઈડિયાથી અમે શરૂ કર્યું હતું।